વેલકમ બેક। સાબરકાંઠામાં આર્મી જવાનના સમર્થનમાં આવેલા ટોળાએ પથ્થરમારો કર્યો છે। ટોળાએ મોતીપુરા ટ્રાફિક પોલીસની હંગામી ચોકીમાં તોડફોડ કરી કલેક્ટરને આવેદન આપી સ્ટેટ હાઈવે પર ચક્કાજામ કર્યો। પોલીસકર્મી સામે ફરિયાદ નોંધવાની માંગ સાથે ચક્કાજામ કર્યો છે। આર્મી જવાન અને પોલીસકર્મી વચ્ચે ઘર્ષણ થયું હતું। આર્મી જવાન સામે પોલીસકર્મી પર હુમલાની નોંધાઈ હતી ફરિયાદ। તો આ તોડફોડના દ્રશ્યો જોઈ શકો છો, જ્યાં આર્મી જવાન અને પોલીસ કર્મચારી આમને સામને આવેલા હતા અને પરંતુ આર્મી જવાનના સમર્થનમાં ટોળા આવ્યા અને પથ્થરમારો કર્યો છે। ટોળાએ મોતીપુરા ટ્રાફિક પોલીસની હંગામી ચોકીમાં તોડફોડ કરી કલેક્ટરને આવેદન આપીને સ્ટેટ હાઈવે પર ચક્કાજામ કર્યો। પોલીસકર્મી સામે ફરિયાદ નોંધવાની પણ માંગ સાથે આ પ્રકારે ચક્કાજામ કરવામાં આવ્યો છે। આર્મી જવાન અને પોલીસકર્મી વચ્ચે ઘર્ષણ થયું હતું। આર્મી જવાન સામે પોલીસકર્મી પર હુમલાની ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારબાદ તેના સમર્થનમાં લોકો આવ્યા, ચક્કાજામ કરવામાં આવ્યો, કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે અને તોડફોડ પણ કરવામાં આવી। આ દ્રશ્યો સાબરકાંઠાના કે જ્યાં આપ જોઈ શકો છો કે હાલ સ્થિતિ વણસી છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એ તમામ સુરક્ષા કર્મીઓની પણ તૈનાતી જોવા મળી રહી છે। પરંતુ આ બધાની વચ્ચે આ પોલીસ ચોકીના દ્રશ્યો કે જ્યાં તોડફોડ કરવામાં આવી છે, તેના કાચ પથ્થરમારો કરીને ફોડી દેવામાં આવ્યા છે। આ બધું જ એક આર્મી જવાન અને તેમના સમર્થનમાં આવેલા એ તમામ ગ્રામજનો માટે છે। એ ગ્રામજનોએ તોડફોડ કરી કારણ કે તે આર્મી જવાનના સમર્થનમાં આવ્યા છે। તો સ્થિતિ વધુ ન વળશે તેના માટે થઈને એ તમામ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે। પરંતુ હાલ જે દ્રશ્યો છે કે જ્યાં મોટા પ્રમાણમાં ઘર્ષણ સર્જાયું હોય તેમ લાગી રહ્યું છે। ખુરશીઓ તોડી નાખવામાં આવી, કાચ ફોડી નાખવામાં આવ્યા અને હવે સ્થિતિ શું છે તેની પર સૌ કોઈની નજર રહેશે। સંવાદદાતા અવનીશ ગોસ્વામી ફોન લાઈન પર છે। અવનીશ, હાલ ત્યાંની શું પરિસ્થિતિ અને આ આખા વિવાદની શરૂઆત કેવી રીતે થઈ હતી? હાર્દિક, વાત કરવામાં આવે તો કાળા કાચ લગાવેલી એક કાર હતી। જ્યારે આ બ્લેક ફિલ્મ અને ડાર્ક ફિલ્મનો જે ડ્રાઈવ શરૂ કરી તેનો પ્રથમ જ દિવસ હતો ને એ દરમિયાન બાયપાસ રોડ જ્યાં પૂર્ણ થાય મોતીપુરામાં ત્યાં પોલીસ દ્વારા એક કારને રોકવામાં આવી હતી। આ કાર ઉપર પોલીસનું સ્ટીકર લગાવેલું હતું અને પૂછતા તેણે પોલીસ જેવી ઓળખ આપી હતી, જેને લઈને આ વિવાદ સર્જાયો હતો। બાદમાં એ યુવકે એમ કહ્યું હતું કે પોતે આર્મી જવાન છે। તે દરમિયાન સુધીમાં તો આખો મામલો જે છે તે ઘર્ષણનો બની ચૂક્યો હતો અને બાદમાં પોલીસ પર હુમલો કર્યો છે તે પ્રકારની પોલીસે ફરિયાદ પણ નોંધી હતી કે 2 પોલીસ કર્મીઓને ઈજાઓ પહોંચાડી હતી। ત્યારબાદ જે પોલીસ ફરિયાદ નોંધાઈ અને આર્મી જવાનની ધરપકડ થઈ તેને લઈને તેને સમર્થનમાં આજે રેલી યોજવામાં આવી હતી। રેલી યોજીને સાબરકાંઠા એસપી અને સાબરકાંઠા કલેક્ટર બંનેને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને પોલીસ સામે કાર્યવાહી કરવા માટેની માંગણી કરવામાં આવી હતી। આ વાતને લઈને જ્યારે એસપી અને કલેક્ટર બંને દ્વારા આ મામલાને લઈને તપાસની કે અન્ય કોઈ પણ પ્રકારે સંતોષપ્રિય કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની વાત કરી હતી। દરમિયાન જ હવે આ ટોળું જે છે તે મોતીપુરા પહોંચ્યું હતું। જે સ્થળે ઘટના બની હતી તે સ્થળ ઉપર પહોંચીને જ હલ્લો બોલાવ્યો હતો ને ત્યારબાદ પથ્થરમારો શરૂ કર્યો હતો। જે પોલીસ ચોકી હતી હંગામી, તે પોલીસ ચોકીમાં પણ તોડફોડ કરી। બિલકુલ આભાર અવનીશ સમગ્ર માહિતી બદલ। તો હાલ જે પ્રકારની પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે, હવે વધુ પરિસ્થિતિ ન વણસે તેના માટે તમામ પ્રયાસ કરવામાં આવ્યા અને હાલ આ સીધા દ્રશ્યો એ સ્થળ પરથી